જય હિન્દ મિત્રો, ભારતમાં આજે ચિત્તા લાવ્યા એને 3 વર્ષ પૂરા થયા, એટલે પ્રોજેક્ટ ચિત્તાને 3 વર્ષ પૂર્ણ થયા છે. અને આજે ભારતમાં જે 20 ચિત્તા લાવ્યા હતા એમાંથી 10 એડલ્ટ ચિત્તાઓ બચ્યા છે અને બાકીના 17 ભારતમાં જન્મેલા ચિત્તાઓ છે. એમાંય માદા ચિત્તા મુખી તો 2 વર્ષનું થઈ ગયું છે. અને હાલ ભારતની અંદર કુનો પાલપુર નેશનલ પાર્કમાં 25 ચિત્તાઓ છે. અને આજે એટલે કે જ્યારે 3 વર્ષ પૂરા થયા, આજે 17 સપ્ટેમ્બરના રોજ, ત્યારે એક અન્ય ચિત્તા ધીરા જે છે એને ગાંધીસાગર વન્યજીવ અભયારણ્ય મધ્યપ્રદેશમાં જ મોકલવામાં આવ્યું છે, જ્યાં ઓલરેડી પ્રભાસ અને પાવક નામના 2 મેલ ચિત્તા છે. તો ભારતની અંદર હવે પ્રોજેક્ટ ચિત્તા જે છે એની અંદર 17 જે બચ્ચાઓ અહીં જ જન્મ્યા છે, એટલે કે ભારતની અંદર જન્મેલા ચિત્તાઓની સંખ્યા વધી ગઈ છે, જે આપણે નામીબિયા અને સાઉથ આફ્રિકાથી લાવ્યા હતા એના કરતા. તો મિત્રો, ચિત્તાનું વૈજ્ઞાનિક નામ છે એસિનોનક્સ ઝુબાટસ અને તે બિલાડ કુળનું પ્રાણી છે. અને તે હાલમાં વિશ્વભરની અંદર 7000 જેટલા બચ્યા છે અને આયુસીએનની અંદર વલ્નરેબલ એટલે કે સંવેદનશીલ સ્થિતિની અંદર રાખવામાં આવેલા છે. ભારતમાં છેલ્લે 1947માં છત્તીસગઢના કોરિયાના જંગલોમાં જે છે એ છેલ્લે ચિત્તો નોંધાયો હતો. અને ભારતમાં 1952માં છેલ્લે ચિત્તા જે છે એ લુપ્ત તરીકે જાહેરાત કરવામાં આવી હતી.